આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કાળુભાઈ વાવડિયાના કુટુંબના જેઠુરાતાની વાર્તા સાંભળશું। શ્રી હરિના સમકાલીન ભક્ત રાજ કાળુભાઈ વાવડિયાનો પરિવાર સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વગેરે સહુન સંતો વિશે અતિ હેતવાળો હતો। એમના વાવડિયા કુટુંબમાં ફાચરિયા ગામે જેઠુરાતાનું ઘર અન્ન ધન અને રસકસથી ભરપૂર હતું। આતાને કાંધાભાઈ નામે એકના એક દીકરા, તે પણ પોતાના પિતાની માફક ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા। જેઠુરાતાએ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના હાથે જ વર્તમાન અને પૂજા લીધેલી હોય। જે પોતે સવારમાં 4 વાગ્યે ઉઠીને નાહી ધોઈ પવિત્ર થઈને અત્યંત પ્રેમથી પ્રભુની પૂજા કરતા। કાયમ ભગવાનના નામની માળા ફેરવતા। પોતાને વાંચતા આવડતું નહીં એટલે શ્રી હરિનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રી પૂજામાં રાખે ને શિક્ષાપત્રીની એકે એક આજ્ઞા પોતાના જીવન તરીકે ગણીને પાળતા હતા। આમ ઝીણવટથી શ્રી હરિની આજ્ઞા પાળનારા આ આહિર ભક્ત ઉપર શ્રી હરિજીનો પણ અતિ રાજીપો હતો। એક દિવસ પોતાને ઘરે દક્ષિણાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેઠેલા જેઠુરાતાએ પોતાના પુત્રને કહ્યું કે, કાંધા, ઘોડું લઈને ખેતરે જા ને બાજરો લણવા જેવો થયો છે કે કેમ તે જરા જોઈ આવ। ત્યારે કાંધાભાઈ તો પિતાનું વચન સુનીને ઘોડા ઉપર પલાણ નાંખી અને રાંગવાળે ખેતર આવ્યા। ને જોયું તો ખેતરમાં બાજરો પણ જાણે હાથના ડૂંડા અને ડૂંડે ડૂંડે મોતીના દાણા જેવા કણ સાચવીને ઊભો હતો। પણ આજે આ બાજરડું ખેતર લૂંટાઈ ગયું હતું। ચારેય બાજુથી કોઈ લણી ગયેલ હોય તેમ દેખાતું હતું ને ડૂંડા તો દેખાતા નહોતા, એકલું દાંડર જ ઊભું હતું। બાજરાને ફરતા ઊંટ, ઘોડાના તથા માનવીઓના સગડ દેખાતા હતા। બાજરાની વચ્ચે કેડીઓ પડી ગયેલી જણાતી હતી। કાંધાભાઈએ તો ઘોડા ઉપર બેસીને બાજરાને ફરતો આંટો દીધો ને મનમાં હતાશ થયા। આ બાજરાને કોઈ ચોર માણસો આવીને લણી ગયા હતા। તે મનમાં થયું કે આપણે બધા બીજા કામકાજમાંથી નવરા ન રહ્યા અને ચોરોએ પોતાનું કામ કર્યું। આમ વિચાર કરતા કરતા જે કેડી પડી ગયેલ હતી તે કેડીએથી બાજરાની વચ્ચે ગયા તો ડૂંડાનો મોટો ઢગલો પડેલો અને પડખે જ પછેડીઓ, ચોફાળ અને દાતરડાં પડેલા। આ બધું જોઈને આ આહિર આધેડ કાંધાભાઈ તો ઘડીભર વિચારમાં પડી ગયા ને મનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો પાડ માનીને ઊંચો શ્વાસ લઈ મોટેથી બોલ્યા કે, હે મહાપ્રભુ, તારી લીલા અકળ છે। તમોએ કેવી રક્ષા કરી। બાજરો લણવા આવનારા ના જોડા, દાતરડા ને પછેડીઓ પણ લેવા દીધી નહીં। વાહ પ્રભુ વાહ, તમે તો ભક્ત વત્સલ છો। કાંધાભાઈએ બધી વસ્તુનું પોટલું બાંધીને ઘોડા માથે મેલી પાછા ઘેરે આવ્યા અને બધી હકીકત આતાને કહેતા કહ્યું કે પછેડીયું, દાતરડા અને જોડા પણ ત્યાં જ પડ્યા રહ્યા છે ને લણેલ ડૂંડાનો ઢગલો ખેતર વચ્ચે પડ્યો છે। હું ગાડા જોડાવીને માણસોને સાથે લઈ તે બધા ડૂંડાઓ લાવીને આપણા ખળામાં મૂકી આવું। ત્યારે જેઠુરાતાએ સંમતિ આપી। તે લણેલા ડૂંડા ખળામાં લાવ્યા। ખળાના પગરમાં ગાડા હાલે ને તૈયાર પગરને ઘોડીએ ચડી વાવલીને લીલોછમ બાજરો ચોખ્ખો ને તૈયાર કરી કોઠીઓ ભરી લીધી। ઈ સમયે જ
ગોળ મટોળ પાઘડી, અને પાહાબંધી કેડિયું, ને પહેરણ, એની કહુમમાં ઝુમખા, અને કાળો કાટલો, આવો એક યુવાન, કડિયાળી લાકડી ખંભે રાખીને, ખળાવાળ સોંસરો થઈને, જેઠું આતા પાહે આવ્યો. અને આતાને, જય સ્વામિનારાયણ કહીને, પાણી પી સામો બેઠો. આતાએ પૂછ્યું કે, કેમ અમરા, ખજુરિયાના મહેમાન, સૌને સારું તો છે ને? ભેંસું, પાડરું અને સાથી વગેરે, બધા મજામાં છે ને? ત્યારે અમરાએ ઉત્તર આપતા કહ્યું કે, આતા, નેહમાં કોઈને વાંધો નથી. પણ ભાઈની જાન પરણીને આવી. એ જ રાતે કોઈ માણસોએ, આપણા નેહડે, ઘી ભરવાનું છાપરું છે. તેનું પાછલું ત્રાટું તોડીને, ઘીના ડબ્બા ઉપાડ્યા. 8 થી 10 જેટલા ડબ્બા, બારા કાઢ્યા, તેવામાં, કોણ જાણે ક્યાંથી, 10-12 ઘોડે સ્વારો આવ્યા. અને તે લોકોના વાંસામાં, ફડોફડ કોરડા મારવા માંડ્યા, ને તેનો અવાજ સાંભળીને, મારી ને સાથીની નીંદર ઉડી ગઈ. અને ઊભા થઈને જોયું, ત્યાં તો ચોર ભાગ્યા જાય, અને વાંસેથી એ ઘોડે સ્વારો, એને મારતા જાય. પછી તો અમે પણ, હાકોટા કર્યા. ને ઘીના ડબ્બા હાથ કરીને, પાછા ઠેકાણે મેલ્યા. આતા આ અડધી રાતે, અઘોર જંગલમાં, એ ઘોડે સ્વારો કોણ હશે? અને તેમણે, આપણા ઘીની ચોરી કરનારા ચોરને માર્યા. એટલે આ બધો ચમત્કાર તો, ભગવાન સ્વામિનારાયણનો તો, નહીં હોય ને? ત્યારે જેઠું આતા, માળા ફેરવતા ફેરવતા કહે કે, અમરા, ખરેખરી વાત છે. આપણું રક્ષણ કરનારા તો, એ ભગવાન જ છે. અહીંયા પણ, આપણા ઘરની, ભીત પાડી હતી, અને ઘરમાં હેમના, અને ચાંદીના સુંડા ભર્યા હતા. પણ ભગવાને તો, કનીજ લેવા દીધું નથી. આજે કાંધોભાઈ ખેતર ગયા હતા. ત્યાં પણ ચોરોએ, બાજરો લણ્યો હતો. પણ તેના, પછેડી અને દાતરડા પણ પડ્યા રહ્યા. અને તે લોકોએ, બાજરાના ડૂંડાનો ઢગલો, ખેતર વચાળે કર્યો હતો. તે ડૂંડાને ખળામાં લાવીને, બાજરો કર્યો. ત્યારે અમરાએ કહ્યું કે, આતા, ત્યારે તો, જરૂર પ્રભુએ જ આપણી, ભારે રક્ષા કરી છે. વળી વખત જતા, આ ચોરીનું કામ કરનારા માનવીઓ, જ્યારે અનાજ ખૂટ્યું ત્યારે, જેઠુર આતા પાસે આવતા, અને તે બધાને જેઠુર ભગત, અનાજ આપતા, ટાણું વિખે ચોરી કરનારા, જુદા જુદા 4 જણા, ભગત પાસે આવીને, પોતાના ગુનાનો એકરાર કરી, ભગતની માફી માગી. ને પોતાના દાતરડા, પછેડી, અને જોડા પણ, ભગતે પાછા આપ્યા હતા. આમ આપણા ઈષ્ટદેવ, ભગવાન શ્રી હરિ, પળે પળે, આપણી રક્ષા કરે છે. પરંતુ શરત એટલી જ છે કે, તેમનું ભજન, કીર્તન, અને આજ્ઞા તથા ઉપાસના, ચોખ્ખી હોય તો, તે જરૂર આપણી પણ વારે આવશે. આ પાવન પ્રસંગ આપણે, સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.